ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નવા અંકલેશ્વર રેલવે સ્ટેશનથી દેશના પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ખાતેથી આજે પ્રથમ ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી અપાઈ। દેશના ઉદ્યોગોને વેગ આપવા ભરૂચમાં પાનોલીમાં દેશનું પહેલું ટર્મિનલ અને ગ્રીનફિલ્ડ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક નિર્માણ થયું છે। ઔદ્યોગિક ભરૂચ જિલ્લો દેશના વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનો સાથે પરિવહનને વેગ આપવા રેલ, રોડ, દરિયાઈ અને હવાઈ માર્ગે આગળ વધી રહ્યો છે। જિલ્લામાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, ત્યારે ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ પણ ધમધમી રહ્યો છે। ભાડભૂત બેરેજ યોજનાથી 4 લેન માર્ગથી દહેજ અને હજીરા બંદર જોડાઈ જશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ વડોદરાથી ભરૂચ સુધી કાર્યરત થઈ ગયો છે। 6 લેન એક્સેસ કંટ્રોલ દહેજ એક્સપ્રેસ વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। દહેજથી શિપિંગ માટે કાર્ગો સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે અંકલેશ્વરમાં એરપોર્ટ સાથે એર કાર્ગો સ્ટ્રીપ નિર્માણાધીન છે। આવા સમયે ભરૂચ દેશના ઉદ્યોગોને જળ, જમીન, હવાઈ અને રેલ માર્ગે વેગ આપવા સજ્જ બની રહ્યું છે। પાનોલીમાં હાઈવે નજીક 200 એકરમાં ભારત સરકાર માન્ય ગ્રીનફિલ્ડ સાવરિયા શક્તિ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક તૈયાર થઈ ગયો છે। અહીં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માન્ય ભારતનું પહેલું ટર્મિનલ પણ તૈયાર થઈ ગયું છે, જ્યાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં વેરહાઉસ ઊભું કરાઈ રહ્યું છે, જેનો લાભ પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા, ભરૂચ, દહેજ, જીઆઈડીસી સાથે દેશના અન્ય ઉદ્યોગો પણ મળશે। તથા નવા અંકલેશ્વર રેલવે સ્ટેશનથી આજે બુધવારે પ્રથમ ગુડ્સ ટ્રેનમાં સિમેન્ટના રેક ભરેલી રવાના કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીએફસીના એમડી પ્રવીણ કુમાર, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, સાવરિયા ગતિશક્તિ રેલ કેરેજના સંચાલકો અને એલએનટીના अधिकारियों उपस्थित રહ્યા હતા। ये जो आज हम लोगों ने ये सावरिया गति शक्ति और डीएफसी के सौजन्य से ये जो हमने आज कमीशन किया है, ये बहुत बड़ा काम है। ये जहाँ तक मेरी नॉलेज है, ये देश का प्रथम प्राइवेट पब्लिक पार्टनरशिप का प्रथम मल्टी मॉडल लॉजिस्टिक पार्क है। और अभी इसमें बहुत सारे काम होने हैं, बहुत सारे इसमें वेयर हाउसेस बनने हैं जो कि सावरिया गति शक्ति बनाएगा, और इसमें कुछ इंटरलॉकिंग के काम बचे हैं, वो करेंगे। पर अभी हमने पहली ट्रेन यहाँ पे अल्ट्राटेक की सीमेंट की पास करी है। दिस इज वन ऑफ द गोल्डन मोमेंट फॉर डीएफसी एंड फॉर द प्राइवेट पार्टी, दैट इज सावरिया गति। आज हमने बहुत ही कम समय में डीएफसी के सहयोग के साथ इतने कम समय में हमने इतना बड़ा मल्टी मॉडल लॉजिस्टिक पार्क का शुरुआत कर दी है। ये अभी हमारा फर्स्ट फेज है, जिसमें कि अभी हमारा जो रेल साइडिंग है वो इनिशिएट हो गया है। इसके बाद हमारा आईसीडी, हमारे वेयर हाउसेस, तो पूरा मिला के हमारा बहुत बड़ा सिंगल विंडो सॉल्यूशन बनने वाला है।